આ વાતો તો બહુ પ્રેમની કરે છે, પણ આ બધું જે કંઈ થઈ રહ્યું છે તે ખરેખર બાકીના બધા જ સ્પિરિચ્યુઅલ ગુરુઓની જેમ પ્રખ્યાત થવા માટે કરી રહ્યા છે. આ તો તમે બરાબર પકડી લીધું. ફેમસ તો આ માણસ છે, ચતુર, સુજાણ અને જાણકાર. ગઈકાલે અહીં ડેકન હેરાલ્ડ ના એડિટર આવ્યા હતા. તેમની સાથે વાત થઈ. તેમના અખબારમાં આપણી એક નાની કોલમ છપાઈ છે, જે સાપ્તાહિક નહીં પણ માસિક છે. તેમનું ઓએસિસ કરીને એક સેક્શન આવે છે, તેમાં છપાય છે. તો તેમની સાથે જે વાત થઈ તેનો સાર એ જ નીકળ્યો. તેઓ બોલ્યા કે અમારે ત્યાં જૂના સંગ્રહો રહે છે, જેમાં અમારું 70 થી 80 વર્ષ જૂનું અખબાર છે. તેમાં 30 કે 40 વર્ષ પહેલા જે સમાચાર હતા તે જ અમે ફરીથી છાપીએ છીએ. તેઓ બોલ્યા કે હું જોઉં છું કે આજે જે છપાઈ રહ્યું છે તે તેટલું જ અર્થહીન છે જેટલું આજથી 40 વર્ષ પહેલા જે છપાયું હતું તે હતું. પરંતુ જે છપાઈ રહ્યું છે, જેના નામ તમે વાંચી રહ્યા છો, જેના ચહેરાઓ તમે જોઈ રહ્યા છો, તેઓ ફક્ત એ જ કરી રહ્યા છે કે સાચા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી તમારું ધ્યાન ભટકાવી રહ્યા છે, ડિસ્ટ્રેક્ટ કરી રહ્યા છે. શું તેમનાથી મારું ફેમસ હોવું બહેતર નહીં હોય? હું શું કામ શરમ રાખું કે ત્યાં મારું નામ હોય અને મારો ચહેરો હોય? હું પૂછું છું. જો મારા નામની સાથે તે બધું જોડાયેલું છે જે આ પૃથ્વીના કામ આવશે, સમાજના કામ આવશે, રાષ્ટ્રના કે વિશ્વના કામ આવશે, તો ફેમનો આનાથી વધુ સદુપયોગ બીજો શું હોઈ શકે? ફેમ આવી રહી છે, બિલકુલ આવી રહી છે. હું રસ્તા પર ચાલું છું, લોકો ઓળખે છે. બિલકુલ, જો મને લોકો ઓળખી રહ્યા છે તો તેનાથી શું થઈ રહ્યું છે? આખી દુનિયાનો જ ફાયદો થઈ રહ્યો છે. તો એમ ન કહો કે ફેમ મળી રહી છે, એમ કહો કે ઓછી મળી રહી છે. 100 ગણી વધુ મળવી જોઈએ. અને તમને એ નથી દેખાઈ રહ્યું કે ફેમને રોકવા માટે કેટલી કોશિશો કરવામાં આવી રહી છે. કયો સિવિલિયન એવોર્ડ મને મળી ગયો છે અને કોને મળી ગયો છે તેમને તમે જાણો છો. તમે મને ટીવી પર કેટલો જોઈ લો છો અને બીજા કોણ ટીવી પર આવી રહ્યા છે તેમને તમે જાણો છો. તમને એ નથી દેખાઈ રહ્યું કે જે ફેમ હકથી મળવી જોઈએ તેને રોકવા માટે કેટલી મોટી તાકાતો લાગેલી છે. ફેમ ન મળે તેના માટે જ્યારે આટલી મોટી શક્તિઓ સક્રિય છે, તો એ પણ સમજી લો કે તે ફેમના કયા પરિણામથી આ સમાજ ગભરાઈ રહ્યો છે.